હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ઢાબા પર મળે એવું મિક્સ વેજીટેબલનું શાક, જેને વેજ કઢાઈ પણ કહેવાય, એ ઘરે કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ચીઝ કે પનીર નાખ્યા વગર ઘરમાં હોય એ જ સામગ્રી વાપરીને બનાવેલું આ શાક ખાવામાં ઘણું ટેસ્ટફુલ લાગે અને ઓછી મહેનતે સરળતાથી બનાવી શકાય. માટે અચાનક મહેમાનો આવે એમના માટે પણ આ શાક ઝટપટ બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાકની ગ્રેવી માટે 2 મીડિયમ સાઇઝના કાંદાની છાલ કાઢીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા અને 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે. ટામેટાં અને કાંદા બંનેને લાંબી ચીરીમાં કાપી લઈશું. લીલા મસાલામાં 4 મોટી સાઇઝની કળી સૂકું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 નંગ તીખા લીલા મરચાં લીધા છે. આ બધું નાની ટુકડીમાં કાપી લઈશું. 2 ટેબલસ્પૂન શેકીને છાલ કાઢેલા સિંગદાણા અને 6 નંગ કાજુ લીધા છે ગ્રેવીમાં નાખવા માટે. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. ત્યાર પછી એમાં લાંબી ચીરીમાં કાપેલા કાંદા નાખીને મિક્સ કરીશું. હવે ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેઠો ફેરવતા રહીશું. આશરે 4 મિનિટ પછી કાંદા હલકા ગોલ્ડન કલરના સાંતળાઈ ગયા, માટે હવે એમાં લાંબી ચીરીમાં કાપેલા ટામેટાં અને લીલા મસાલા નાખીને મિક્સ કરીશું. હવે 1 મિનિટ પછી કાજુને 2 ભાગમાં કાપી લીધા હતા એ અને સિંગદાણા નાખીને મિક્સ કરીશું. હવે એમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું, એટલે ટામેટાં જલ્દીથી ચરીને નરમ થઈ જાય. આશરે 2 મિનિટ પછી ટામેટાં હલકા અમસ્તા ચરી ગયા, એટલે એ નરમ થઈ ગયા છે. હજુ થોડીવાર માટે એને થવા દઈશું. ટોટલ 5 મિનિટ પછી ટામેટાં સારી રીતે ચરીને નરમ થઈ ગયા, માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી આ મિશ્રણ એક ડીશમાં કાઢીને એક સરખું ફેલાવી દઈશું, એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. શાકમાં નાખવા માટે મેં અહીં કેટલાક શાકભાજી સારી રીતે ધોઈને લાંબી ચીરીમાં કાપી લીધા છે. એમાં 50 ગ્રામ ફણસી, 1 મીડિયમ સાઇઝનું ગાજર, 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ, 100 ગ્રામ ફ્લાવર અને 1 મોટી સાઇઝના બટાકાની છાલ કાઢીને ધોઈ લીધો. ત્યારબાદ એને પણ આ રીતે લાંબી ચીરીમાં કાપી લીધો છે. કાપેલું ફ્લાવર એક વાસણમાં લઈને એમાં ગરમ પાણી નાખીશું. આખા મસાલામાં 2 નંગ તમાલપત્ર, 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં, 2 ટુકડા તજ, 2 નંગ નાની ગ્રીન ઇલાયચી અને 4 લવિંગ. ફ્લાવર હમણાં થોડીવાર માટે ગરમ પાણીમાં રાખીને પછીથી એને આ ચાળણીમાં કાઢી લઈશું. હવે આગળના સ્ટેપમાં શાકભાજી ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ ગયું તો હવે એમાં કાપેલો બટાકો નાખીને એને ફ્રાય કરીશું. આશરે 2 મિનિટ પછી બટાકાની ચિપ્સ હલકા ગોલ્ડન કલરની ફ્રાય થઈ ગઈ, માટે એને જારી વડે તેલમાંથી લઈને એક થાળીમાં મૂકીશું. હવે આગળ કાપેલી ફણસી અને ગાજર બંનેને સાથે ફ્રાય કરી લઈશું. માત્ર 1 થી 1.5 મિનિટમાં જ ફણસી અને ગાજર ફ્રાય થઈ ગયા, માટે એને જારી વડે તેલમાંથી લઈને થાળીમાં મૂકીશું. ત્યાર પછી આગળ ફ્લાવરને પાણીમાંથી નીતારીને કોરું કરી લીધું હતું. એને જારીમાં રાખીને 1 થી 2 મિનિટ માટે હલકું અમસ્તું ફ્રાય કરી લઈશું. હવે એને પણ બાકીના ફ્રાય કરેલા શાકભાજી સાથે થાળીમાં મૂકીશું અને છેલ્લે હવે કેપ્સિકમની પટ્ટી ફ્રાય કરી લઈશું. શાકભાજી આ રીતે ફ્રાય કરી લેવાથી એક તો એનો કલર જેવો છે એવો જ રહે અને એ ક્રન્ચી થઈ જાય, જેથી કરીને શાક ખાવામાં ઘણું સારું લાગે. ફ્રાય કરેલા બધા જ શાકભાજી હમણાં એક થાળીમાં સાથે રાખ્યા છે. હવે આગળ શાક માટે મસાલો રેડી કરીશું. એ માટે કાંદા ટામેટાનું આ મિશ્રણ રેડી કરીને રાખ્યું હતું એ ઠંડુ થઈ ગયું. એને એક મિક્સર જારમાં લઈને વાટી લઈશું. મિશ્રણમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીને વાટી લીધું. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ફ્રેશ મલાઈ નાખીને થોડી સેકન્ડ માટે એને ફેરવી લઈશું. ગ્રેવી માટે પેસ્ટ રેડી છે. હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને એમાં 4 ટેબલસ્પૂન તેલ નાખીશું. અહીં જે તેલમાં શાકભાજી ફ્રાય કર્યા હતા એ જ તેલ વાપર્યું છે. તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન હિંગ નાખીને મિક્સ કરીશું. હવે થોડી સેકન્ડ પછી એમાં આખા મસાલા નાખીને મિક્સ કરીશું. ત્યાર પછી મિક્સર જારમાં રેડી કરેલી પેસ્ટ એમાં નાખીને સારી રીતે મિક્સ કરીશું.
હવે થોડી સેકન્ડ પછી બાકીના બેઝિક મસાલામાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ફૂલ ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ફૂલ લાલ મરચું, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું તેમજ સ્વાદ પ્રમાણે પોણી ટીસ્પૂન જેટલું મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીશું. કાંદા અને ટામેટાં સાંતળ્યા ત્યારે એમાં મીઠું ઉમેર્યું હતું, માટે હમણાં એ પ્રમાણે નાખીશું. પેસ્ટ અને મસાલા 2 થી 3 મિનિટ માટે સાંતળી લીધા, એટલે હવે એમાંથી તેલ છૂટું પડી ગયું. માટે આ ટાઈમ પર એમાં ફ્રાય કરીને રાખેલા શાકભાજી અને અડધો કપ જેટલા ફ્રેશ વટાણા બાફી લીધા હતા એ નાખીને સારી રીતે મિક્સ કરીશું. હવે થોડીવાર માટે શાકને ઢાંકીને થવા દઈશું અને 2 મિનિટ થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. મિક્સર જારમાં પોણો કપ જેટલું પાણી હલાવી લીધું હતું, એ ઉપરાંત બીજું 5 કપ જેટલું ઉમેરીને મિક્સ કરીશું. શાકમાં ગ્રેવી તમને જેવી પસંદ હોય એટલું એમાં પાણી નાખી શકાય. ટેસ્ટને બેલેન્સ કરવા ગ્રેવીમાં 1 ટીસ્પૂન ખાંડ નાખીશું. ત્યાર પછી કઢાઈને ઢાંકણ લગાવીને શાક થવા દઈશું. એટલે જે શાકભાજી ફ્રાય કરીને નાખ્યા હતા એમાં મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. 2 મિનિટ થાય એટલે વચ્ચે એકવાર કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. ત્યાર પછી ફરી શાકને ઢાંકીને થવા દઈશું. હવે ફરી 2 મિનિટ થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. શાક રેડી છે, માટે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈશું. શાકમાં મસાલા, મીઠું બધું પરફેક્ટ છે, માટે હવે એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 1 ટીસ્પૂન કસૂરી મેથી 2 હાથની હથેળી વડે ક્રશ કરીને એમાં ઉમેરીશું. એને શાક સાથે સારી રીતે મિક્સ કરીને ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી આ શાકને સર્વ કરીશું. ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવું સુપર ટેસ્ટી વેજ કઢાઈ શાક રેડી છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક એટલું ટેસ્ટફુલ છે કે એકવાર ખાઈને તો મન ભરાય જ નહીં. બપોરના કે સાંજના ટાઈમ પર આ શાક બનાવવામાં આવે તો ગરમ ગરમ રોટલી, ભાખરી, પરાઠા, લોચાપૂરી કે ફુલકાપૂરી સાથે ખાવાનું પણ ઘણું સારું લાગે. માટે આ શાકની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. ઘરના બધા જ વખાણ કરીને ખાશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.